નમસ્તે, હું છું જય કેશવાલા। કાલે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડ્રગ્સ સળગાવતા હોય એવો વિડીયો વાયરલ કર્યો છે લોકોને બતાવવા માટે। પણ હું હર્ષભાઈ સંઘવી તમને કહેવા માંગુ છું, ગુજરાતની જનતા તમને કહેવા માંગે છે કે અમારે ડ્રગ્સ સળગાવતા વિડીયો એવા નાટક નથી જોવા। તમે ઘડીક થાય તો દારૂની બોટલો ફોડતા હોય, ડ્રગ્સ સળગાવતા હોય। ગુજરાતની જનતા આવા નાટકો જોવા નથી માંગતી। ગુજરાતની જનતા છે એ આ ડ્રગ્સના મૂળ આરોપી છે। આ ડ્રગ્સ કેની માલિકીમાં આવ્યું છે, ત્યાં કેટલા લોકો એમાં સામેલ છે, આ બધા જ મૂળ આરોપીઓને જોવા માંગે છે। એમને જે સજા થાય ને એ સજા જોવા માંગે છે। આવા ડ્રગ્સ સળગાવવાના, બોટલો ફોડવાના આવા કોઈ પણ નાટક જોવા ગુજરાતની જનતા નથી માંગતી। ગુજરાતની જનતાને ખ્યાલ છે કે તમે આવા લોકો જે મૂળભૂત આરોપી છે એને નહીં બતાવો, કારણ કે ક્યાંય ને ક્યાંય ભાજપ સાથે સંડોવાયેલો છે। હજી 2 દિવસ પહેલા જ એક ધારાસભ્યના પુત્ર આમાં સંડોવાયેલાનો એક આરોપ લાગ્યો છે। એવી રીતે આ ડ્રગ્સની અંદર, દારૂની અંદર, બુટલેગરોમાં ક્યાંય ને ક્યાંય ભાજપના લોકો સંડોવાયેલા છે। એટલે તમે દારૂ બતાવો છો, ડ્રગ્સ બતાવો છો, પણ એના આરોપી છે ને એ તમે નથી બતાવતા। અને ગુજરાતની જનતા માત્ર ને માત્ર એના આરોપીને જોવા માંગે છે, ડ્રગ્સ નથી જોવું અને દારૂ નથી જોવો, એને માત્ર ને માત્ર આરોપી જોવા છે અને આરોપીને પાછી સજા જોવી છે। એટલે હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું કે આના આરોપી બતાવો ને એમને જે સજા થાય ને એ લોકોને બતાવો, તો લોકો ખુશ થશે। પણ હવે લોકો ભાજપ ઉપરથી ભરોસો ઉડી ગયો છે અને આવનારા 2027માં તમને આ જનતા, ગુજરાતની જનતા છે એ જવાબ આપશે। ત્યારે તમારા નાટક છે એ નાટક બધા બંધ થશે। એટલા માટે થઈ અને હર્ષભાઈ સંઘવીને કહું કે હવે વારંવાર આવા નાટક ન બતાવતા, ગુજરાતની જનતા આનાથી કંટાળી ગઈ છે। વંદે માતરમ।